મિત્રો, આજનો વિડિયો ખૂબ જ મહત્વની માહિતી વાળો રહેવાનો છે, તેથી આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે તમારા જીવનનો થોડો કિંમતી સમય કાઢીને આ વિડિયોને જરૂરથી જોજો. મિત્રો, રાત્રે સૂતા પહેલાની થોડી સેકન્ડો અને સવારે ઉઠ્યા પછીની થોડીક સેકન્ડ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, અને જો તમે આમાં નિપુણતા મેળવશો તો તમારા જીવનમાં તમને આધ્યાત્મિક રીતે આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. અને મિત્રો, રાત્રે સૂતી વખતે તમે આધ્યાત્મિક રીતે વૃદ્ધિ પામશો. મિત્રો, તંત્ર વગેરેના વિડીયોમાં તમે આ બધા શબ્દો સાંભળ્યા જ હશે, જેવા કે અઘોર સાધના, પંચમુંડી સાધના, સવ સાધના વગેરે. તો મિત્રો, આજે હું તમને આની દુનિયામાં લઈ જવાનો છું. શું તમે અઘોરીનો અર્થ જાણો છો? અઘોરીની વિરુદ્ધ છે ઘોર, અને આપણે તેનો રોજ ઉપયોગ કરીએ છીએ. ઘોર અંધકાર એટલે કે સંપૂર્ણ અંધકાર, અને અઘોરી તેની સંપૂર્ણ વિરુદ્ધ એટલે કે સંપૂર્ણ પ્રકાશ છે. મિત્રો, પ્રકાશ એ અઘોરીની એક અદ્ભુત દુનિયા છે, અને જ્યારે તમે સૂઈ જાઓ છો અને સવારે જાગો તે સમયે તમે ઘોર છો. તમે અંધકાર પ્રકાશ એટલે કે અંધકારમય પ્રકાશમાંથી પસાર થઈ રહ્યા છો, અને અંધકારના આ સમયગાળામાં આજે હું તમને જે કહેવાનો છું તે જો તમે કરો છો તો પછી તમે કોઈ પણ હો, શાળામાં જાઓ છો, કોલેજમાં જાઓ છો, કે પછી તમે ગૃહિણી છો, કે ઓફિસે જાઓ છો, કે પછી તમે નાના કે મોટા હો, આ સાધના દરેક જણ કરી શકે છે. તેમજ મિત્રો, આ માટે તમારે કોઈ સ્મશાન ગૃહમાં જવાની જરૂર નથી, તમારે ફક્ત પથારી પર સૂવાની જરૂર છે. તો ચાલો મિત્રો, હું તમને આજે લઈ જાઉં અઘોર એક એવી દુનિયામાં જ્યાંથી હું તમને મારી શીખેલી વસ્તુઓ શીખવવા માંગુ છું. મિત્રો, તમારી જાતને શાંત કરો અને તમારા કાનમાં ઇયરફોન લગાવો અને મને ધ્યાનથી સાંભળો. મિત્રો, પ્રથમ સાધના પંચમુંડી સાધના છે. તે ખૂબ જ ખતરનાક છે, જ્યાં એક તાંત્રિક, એક અઘોરી 5 અલગ અલગ ખોપડીઓ સાથે બેસે છે અને તેમની સાથે ધ્યાન કરવા બેસે છે. આ અઘોરી કૂતરા, સાપ, શિયાળ, વાનર અને માનવની ખોપરી પોતાની સામે રાખીને તે ધ્યાન કરવા બેસે છે, અને તેની અંદર જ છુપાયેલું રહસ્ય. મિત્રો, બીજી સાધના છે સવ સાધના, જ્યાં અઘોરીઓ મૃત વ્યક્તિના શવ પર બેસીને સાધના કરે છે, અને એટલે જ તેઓ સ્મશાન વગેરેમાં રહે છે. મિત્રો, તમે જોયું હશે કે અઘોરીઓ મૃતદેહ પર બેસીને સાધના કરી રહ્યા હશે, અને એટલે જ મિત્રો, જો સામાન્ય માણસ સમજી જાય કે તેમાં શું સમજાવવામાં આવ્યું છે તો સ્મશાનમાં જવાની જરૂર જ નથી, અને ખોપરી ભેગી કરવાની પણ કોઈ જરૂર નથી. મિત્રો, તેના માટે તમારે બસ આટલું જ કરવાનું છે કે આજના વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. મિત્રો, તાંત્રિકો અને અઘોરીઓ દ્વારા પંચમુંડી સાધનામાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને આ પ્રાણીઓની ખોપડી શા માટે લેવામાં આવે છે તે સમજવાની જરૂર છે. મિત્રો, સૌથી પહેલા આપણે કૂતરાની ખોપડીને શા માટે લેવામાં આવે છે તે સમજીએ. આપણા શરીરના તળિયે મૂલાધાર ચક્ર હોય છે, અને આ મૂલાધાર ચક્ર પૈસા અને ઈચ્છાનું ચક્ર છે. આપણે જે પૈસાની દોડમાં દોડીએ છીએ કે કોઈ ઈચ્છાની દોડમાં દોડીએ છીએ, તે ત્યાંથી આવે છે, અને તે આપણી અંદર ઉદ્ભવે છે, જેને આપણે વાસના પણ કહી શકીએ છીએ, જેને આપણે આસક્તિ પણ કહી શકીએ છીએ. મિત્રો, તે ત્યાંથી બહાર આવે છે, અને જો આપણે તે આસક્તિ બંધ કરીએ અને જો આપણે આપણી ઉર્જાને વિરુદ્ધ દિશામાં લઈ જઈશું તો આપણે ભગવાન શિવ સુધી પહોંચી શકીશું. અને અઘોરીઓને ખબર છે કે જો તેણે શિવ સુધી પહોંચવું હોય તો તેની સામે જવું પડશે, અને કૂતરાને ઘરના પૈસાની રક્ષા કરવાની ઈચ્છા છે, તેથી જ કૂતરાનો અને તેની ખોપરીનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, કૂતરો વેરવાળું ગુણનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે તે કાલ ભૈરવજીનું વાહન પણ છે, એટલે જ તેઓ કૂતરાની ખોપરીનો ઉપયોગ કરે છે. આ પછી મિત્રો, તેઓ સાપની ખોપરી લે છે, કેમ કે સ્વાદ સ્થળ ચક્ર જે પેરિનિયમની ઉપર છે, અને તે અહીંથી જ આપણી જાતીય ઉર્જા બહાર લાવે છે, એટલે કે સંભોગ કરવાની ઈચ્છાને બહાર લાવે છે. તેમજ તે સાપ દ્વારા પ્રતીકિત છે. શા માટે? કારણ કે તે સાપ છે, અને તે તેની ગુફામાં ત્યાં જ પડેલો હોય છે, તે તેની ગુફામાં હોય છે. પરંતુ મિત્રો, વર્ષમાં કેટલીક વાર એવી હોય છે જ્યારે તે તેની કોઈલ ખોલે છે અને માદા સાથે સંભોગ કરે છે, અને આ કારણે તેને સ્વાદની જગ્યામાં સાપનું પ્રતીક માનવામાં આવે છે, અને આ કારણે જ કુંડલિનીને સાપના રૂપમાં બતાવવામાં આવી છે. તો હવે જો તમે શિવ સુધી પહોંચવા માંગો છો તો તમારે તે ઉર્જાને વિરુદ્ધ દિશામાં લઈ જવી પડશે, અને જ્યારે તમારી અંદર કામ વાસના ઉત્પન્ન થાય છે ત્યારે
તે ઉર્જાને તમે વિરુદ્ધ દિશામાં લઈ જો છો તો તે જ કામ વાસનામાંથી એક આખું નવું શરીર જન્મી શકે છે, એટલે કે એક સંપૂર્ણ નવી વ્યક્તિનો જન્મ થઈ શકે છે અને તમારી અંદર શું જન્મશે તે વિશે તમે વિચારો, તેનો અનુભવ કરો અને આ જ કારણે અઘોરીઓ સાપની ખોપરીનો ઉપયોગ કરતા હોય છે. મિત્રો, હવે મણિપૂર્ણ ચક્ર વિશે જાણીએ તો મણિપૂર્ણ ચક્ર મોટા ભાગે આપણી અંદરની ભૂખ માટે કામ કરે છે. આપણે જે ભૂખ માટે દોડીએ છીએ કે જેને ભૂખ લાગતી નથી તેના માટે આપણા સનાતન ધર્મમાં ઉપવાસની પદ્ધતિ આપવામાં આવી છે. કારણ કે જો તમે ભૂખને કાબૂમાં કરી લેશો તો તમારે આમ તેમ ભટકવા જવું પડશે નહીં. એટલે જ આ મણિપૂર્ણ ચક્રને શિયાળ સાથે પ્રતીકિત કે દર્શાવવામાં આવ્યું છે, કેમ કે શિયાળ તે જ પ્રાણી છે જે લાંબા સમય સુધી ભૂખને કાબૂમાં રાખી શકે છે. ત્યારબાદ મિત્રો આવે છે અનાહત ચક્ર. અનાહત ચક્રને વાનરની એટલે કે વાંદરાની ખોપરી સાથે દર્શાવવામાં આવ્યું છે, કારણ કે આ અનાહત ચક્ર લાગણીઓનું ચક્ર છે જેમાં પ્રેમ ઉદ્ભવે છે. મિત્રો, આપણે આપણી લાગણીઓને કાબૂમાં રાખી શકતા નથી. ક્યારેક આપણે હતાશ કે નિરાશ થઈ જઈએ છીએ અને તે બધું આના કારણે જ થાય છે. અને વાંદરો પણ તેવું જ પ્રાણી છે જે ક્યારેય પોતાની લાગણીઓને કાબૂમાં રાખતો નથી. તે આમ તેમ કૂદતા રહે છે. તેથી જ અનાહત ચક્રને વાંદરાની ખોપરીના પ્રતીકના રૂપે દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, હવે આવે છે વિશુદ્ધિ. વિશુદ્ધિ એ મનુષ્યની ખોપરીનું પ્રતીક છે, કારણ કે વિશુદ્ધિ એ વાણીની શક્તિ છે. આપણે જે કંઈ બોલીએ છીએ તે તેના પર આધારિત છે અને આ કારણે જ ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલ ગીતાનું સંપૂર્ણ જ્ઞાન એક જ સમયે બહાર આવી ગયું. મિત્રો, એ સમયે જ્યારે અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ તેમના હાથ જોડીને અર્જુનને કહ્યું કે મને જ ખબર નથી કે આ જ્ઞાન કેવી રીતે બહાર આવ્યું. મિત્રો, જે ગુરુ પોતાનું ભાષણ કે પ્રવચન શિષ્યને આપે છે તે જ્ઞાન વાણી શુદ્ધ છે અને રાજકારણી નેતાઓ પણ આ જ શક્તિનો દુરુપયોગ કરીને રાજનીતિ કરતા હોય છે અને આનો ઉપયોગ કે દુરુપયોગ બંને કરી શકાય છે અને તે વાણીની શક્તિ ફક્ત આપણા માટે છે. મિત્રો, પાવર ઓફ સ્પીચ એટલે કે બોલવાની શક્તિ ફક્ત એ આપણા મનુષ્ય પાસે જ છે. તેથી જ વિશુદ્ધિને માનવ ખોપરી દ્વારા રજૂ કરવામાં આવે છે. મિત્રો, આ જ બધી સિદ્ધિઓથી જો વ્યક્તિ ધારે કે ઈચ્છે અથવા જો કોઈ મનુષ્ય આ 5 અલગ અલગ ચક્રો સિદ્ધ કરીને એટલે કે અજ્ઞાનતાથી ઉપર આવે છે જ્યાં આપણા માથાની મધ્યમાં શિવ રહે છે. મિત્રો, જો કોઈ વ્યક્તિ અહીં સુધી પહોંચે છે તો તે આ 5 ચક્રોને નિયંત્રિત કરી શકશે અને તેના જીવનમાં તે જે કંઈ પણ આધ્યાત્મિક રીતે વૃદ્ધિ પામશે કે સફળતા મેળવશે તેવી પ્રગતિ અન્ય કોઈ વસ્તુ દ્વારા કે વ્યક્તિ દ્વારા સંભવ છે જ નહીં. અને તેથી જ અઘોરીઓ સબ સાધના કરે છે જેને પંચમુંડી સાધના કહેવામાં આવે છે. તો મિત્રો, આ બધી સાધના છે જેનો ઉપયોગ અઘોરીઓ કરે છે અને આ સાધના તમે પણ કરી શકો છો. એટલે મિત્રો, જો આ સાધનાને સંપૂર્ણ રીતે કેવી રીતે પૂર્ણ કરવી તે વિશે જો તમારે જાણકારી મેળવવી હોય તો કોમેન્ટમાં ભાગ 1 અવશ્ય લખો. તો મિત્રો, આ છે અઘોર સાધના. અઘોરના સમયગાળાનો ઉપયોગ કરો એટલે કે અંધકાર અને પ્રકાશના સમયગાળાનો ઉપયોગ આધ્યાત્મિક રીતે વિકાસ કરવા માટે કરો. મિત્રો, આ વિડીયોનો હેતુ તમને માહિતી પહોંચાડવાનો છે અને જો તમને ક્યારે આ અનુભવ થયો હોય તો પછી કોમેન્ટ કરીને અમને તમારો અનુભવ જણાવો. હર હર મહાદેવ.